કેમ છો બધા? હું રાજકોટથી રીના બુદ્ધદેવ આપ બધાનું સ્વાગત કરું છું. દિવાળી પતી ગઈ, હવે બધા ફ્રી થઈ ગયા હશો. તો આજે હું એક નવી રેસીપી લઈને આવી છું, વડા કેક. જે તળવાની નથી, ઝીરો ઓઇલ છે, એમાં જરા પણ ઓઇલનો ઉપયોગ આપણે નહીં કરીએ. અને જે દહીંવડા બનાવીએ છીએ એ દહીંવડા કેક હું આપણી સામે રાખવાની છું. અને આ પ્લેટફોર્મ આપવા માટે પિયુષ સર, દીપાલી મેડમ અને હેમાંગી મેડમ અને પૂરી અમૂલ ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે અમને આવું સરસ પ્લેટફોર્મ આપ્યું. અમૂલની પ્રોડક્ટ બધી બહુ ફાઇન આવે છે. આ રૂટીન પ્રોડક્ટ તો હું કાયમ વાપરું છું. ટી સ્પેશિયલ દૂધ, જેની બાસુંદી ને એ બધું બહુ જ ફાઇન બને છે. અમૂલ ગોલ્ડની સાથે જ થાય છે. આ અમૂલ ટી સ્પેશિયલથી હું બાસુંદી એ બનાવું છું અને ફ્રૂટ સલાડ એ બનાવું છું. બહુ ફાઇન બને છે અને બાકી બધી વસ્તુથી તો આપ વાકેફ જ છો. આજે આપણે યુઝ કરવાના છીએ અમૂલ મસ્તી દહીં અને અમૂલ ચીઝનો. આ બે વસ્તુનો આજે આપણે ઉપયોગ કરવાના છીએ. હવે એનું બેટર બનાવવા માટે વડાનું એક નાની વાટકી મેં અડદની દાળ અને એક નાની વાટકી મેં મગની છડી દાળ લીધેલી છે, જેને ધોઈ અને 4 થી 5 કલાક પલાળી દીધી હતી. અને આ તમને બતાવવા માટે થઈને હું અત્યારે આનો કરું છું, નકર તમે વહેલો હાથો નાખી શકો છો આનો. તો ચાલો આપણે પહેલાં એનું બેટર તૈયાર કરીએ. અને એ પહેલાં આપણે સામગ્રી જોઈ લઈએ. અમૂલ મસ્તી દહીંને મેં છે ને કપડાથી બાંધી દીધું હતું, એટલે એનું પાણી બધું નીતરી ગયું છે. એમાં આપણે મીઠું અને ખાંડ, બુરું ખાંડ નાખી અને તૈયાર કરીશું, થોડું ચીઝ ઉમેરીને. અને સેવ છે, આમાં ચીઝ છે, શેકેલા જીરું પાવડર છે, કોથમરી છે, આ ખજૂર આંબલીનો પલ્પ છે, જે પ્લેન જ છે, એમાં મેં કાંઈ ઉમેર્યું નથી. આપણે ટેસ્ટ અકોર્ડિંગ એમાં પાછા મસાલા ઉમેરશું. આ ફુદીનાની ચટણી છે, એને મેં ક્યુબમાં કરેલી છે, થોડી વારમાં મેલ્ટ થઈ જશે. અને આ મરચું પાવડર છે, આ મીઠું છે, અને આ ગાર્નિશિંગ માટે સેવ અને કોથમરી. બરાબર. અને આમાં આપણે એક મરચું લીધું છે અને એક નાનો ટુકડો આદુનો લીધેલો છે. બીજું આમાં કશું જ નાખવાનું નથી, મીઠું. અને તાત્કાલિક જો તમારે એને સ્પંજ જેવું બનાવવું હોય ને તો તમારે ઈનોનો ઉપયોગ કરવો પડશે. તો આજે આપણે આમાં ઈનોનો ઉપયોગ કરશું. બાકી જો તમે નિરાતે બનાવતા હોય કે હાથો આવી જાય પછી કરવું છે, તો બિલકુલ આમાં સોડાની જરૂર પડતી નથી. આ ઈનોનું પેકેટ છે, આજે આપણે ઉપયોગ કરશું. મિક્સર જાર લઈ અને આપણે આનું એક સરસ મજાનું બેટર તૈયાર કરશું. પાણી બહુ જરૂર પૂરતું ઉમેરવાનું છે, જેથી કરીને એનું બેટર સરસ રહે. બહુ પાણીવાળું હશે ને તો ઢોકળું ફૂલાશે ખરું, પણ પાછું બેસી જશે. એટલે થોડું એવું જાડું એવું બેટર રાખવાનું છે તૈયાર. હવે આમાં આપણે આ મરચાંને ઉમેરી દઈશું. આનું નાનું પાણી આપણે થોડુંક અંદર ઉમેરશું, પછી જરૂર હશે તો વધારે પાણી ઉમેરશું.
સેજ અમથા પાણીની હજી જરૂર જણાય છે, તો આપણે થોડુંક પાણી ઉમેરશું. જો આ ટાઈપનું થોડું દરદરું એવું બેટર આપણે તૈયાર કરવાનું છે. સાવ એકદમ પાવડર જેવું નથી કરી નાખવાનું. હવે આમાં આપણે છે ને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. ત્યાં સુધીમાં આપણે ઢોકળું જે આમાં મૂકવાનું છે, આપણે ઢોકળિયામાં એ પાણી જરાક ગરમ કરવા મૂકી દઈએ. ગેસ ચાલુ કરી દઈએ એટલે થાળી બી ગરમ થોડીક થઈ જાય. અને આ રીતે આપણે જેમ સ્ટીમ કરીએ છીએ ઢોકળાને એમ જ કરવાનું છે. આને જુઓ તમે, અત્યારે છે ને ક્રીમ ઉપર કલર છે, થોડો પીળાશ પડતો આવે છે. હવે જ્યારે આપણે એકદમ ફેંટશું ને, જો તાત્કાલિક કરવાના હોય ને તો આપણે વધારે થોડુંક ફેંટવું પડશે. એક જ ડાયરેક્શનમાં ફેંટવાનું છે. થોડોક કલર ક્રીમીશ થઈ જશે પછી આપણે એમાં ઈનો નાખીશું. આ તાત્કાલિક ફર્મેન્ટ થાય ને એના માટેની આ પ્રક્રિયા છે. જો તમારે અગાઉથી આ સ્પોન્જ તૈયાર કરીને રાખવું હોય ને, ગેસ્ટ આવવાના હોય તો તમે રાખી શકો છો. અને ઢોકળાની જ્યારે તમારે થાળી મૂકવી હોય ને ત્યારે જ તમે ઈનો અંદર ઉમેરવાનો અને પછી જલ્દી ફેંટી અને મૂકી દેવાની થાળી. જો વધારે વાર પડ્યું રહેશે ઈનોવાળું તો ઢોકળું તમારું ફૂલશે નહીં. જો થઈ ગયો લાઇટ ક્રીમ કલર. બેટરની આવી કન્સિસ્ટન્સી રાખવાની છે, ડ્રોપિંગ. બરાબર છે. આ એક થાળી ઢોકળાનું, ટૂંકમાં વડાના ઢોકળા બનાવવાના છે, એનું બેટર છે. એમાં આપણે આખો પેકેટ ઈનો નહીં વાપરવાનો, અડધો પેકેટ ઈનો વાપરવાનો છે. જોઈ શકો છો એકદમ ક્રીમી થઈ ગયું, એકદમ બેટર. બરાબર. થોડીક અમથી આપણે થાળી તેલથી ગ્રીસ કરી લઈએ.
બહુ ઠપ કરવાની નથી, નહીતર બેસી જશે. હવે આને આપણે 10 મિનિટ માટે આશરે આપણે સ્ટીમ કરવાનું છે. જરાક એવું પાણી નીચે સ્ટીમરમાં એડ કરી દો, કદાચ ઓછું પડે તો પ્રોબ્લેમ ના થાય. કેક તો આપણે બધાએ મીઠી કેક જ ખાધેલી છે. આ એક નવું વર્ઝન છે જે અચૂક બધાને ભાવશે. ચલો ત્યાં સુધી આ આપણું આ સ્ટીમ થાય છે, ત્યાં સુધી આપણે જે કેક ઉપર જે મસ્કો લગાવવાનો છે એને આપણે પ્રિપેર કરી લઈએ. એમાં જરાક જેટલું સોલ્ટ જશે. આ દહીંનો મસ્કો મેં ખાલી એમને જે મસ્તી દહીં આવ્યું હતું એને મેં જાળીમાં કાઢી લીધેલું હતું અને એનું પાણી નીતારીને ફ્રીઝમાં રાખ્યું હતું. એમાં આપણે અત્યારે મીઠું થોડુંક એડ કરશું અને દહીંવડાના દહીંમાં જેમ આપણે ખાંડ એડ કરીએ છીએ, બુરું ખાંડ, એ મેં એડ કરેલી છે. એ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ચોક્કસથી કરી શકો છો, વધારે ઓછું ગળપણ જેને ફાવતું હોય એ પ્રમાણે. જો આનો મસ્કો એકદમ મસ્ત કણી પડતો, જાણે પનીર કેમ નાખ્યું એટલો સરસ થયો છે. આ રેડી થઈ ગયું. હવે આપણે જે સ્પંજને અંદર વચ્ચેથી જે સોક કરવા માટે ઠંડુ જોઈએ છે, જે આ થોડા હાર્ડ પોર્શનમાં હશે સ્પોન્જ, તો એને આપણે થોડું મેલ્ટ કરી પાણીને ડાયલ્યુટ કરીને કરશું. એનું એક આપણે લિક્વિડ તૈયાર કરી લઈએ. જેમ કેકમાં કેમ સુગર સિરપથી આપણે સોક કરીએ છીએ સ્પોન્જને, એ રીતનું આપણે પાછું બીજું એક તૈયાર કરીએ. એના માટે આપણે ખાલી જસ્ટ પાણી જ લેવાનું છે. તમે ચાહો તો થોડી છાશ લઈ શકો છો, પતળી એવી, પણ આપણે માત્ર પાણીથી જ સોક કરવાનું છે. જેમ આપણે કેક બનાવવાના છીએ એટલે આમ જનરલી આપણે કેમ કે વડા બધા છાશમાં પલાળીએ છીએ, પણ આ કેકનું વર્ઝન તૈયાર કરીએ છીએ એટલે સ્પોન્જને આપણે સુગર સિરપથી કરીશું. થોડું ખાંડ નાખી છે અને થોડું એવું સોલ્ટ નાખ્યું છે. આને આપણે ઓગાળી લઈશું. આપણું સુગર સિરપ રેડી થઈ ગયું છે. હવે આપણે આ ફોદીનાની ચટણી છે એને આપણે રેડી કરીશું. આમાં મેં આદુ, મરચાં, કોથમરી અને ફોદીનો એનો મેં પલ્પ કાઢીને ક્યુબના ફોર્મમાં હું રાખી જ મૂકું છું. 1.5 મહિના સુધી સારું રહે છે અને એનો કલર પણ એક જો ગ્રીન જળવાઈ રહેલો છે. આમાં તમે ગમે ત્યારે પાણીપુરીની પણ ચટણી બનાવી શકો, ઢોકળાની, ગમે તેની સાથે કરવું હોય, પણ પછી મીઠું નહીં બધું તમારા અકોર્ડિંગ પછી ટેસ્ટ મુજબ એડ કરવાનું રહેશે. તો આમાં અત્યારે આપણે થોડુંક મીઠું ઉમેરીએ છીએ અને થોડોક શેકેલા જીરાનો પાવડર જે આપણે વડામાં હોય છે એ ઉમેરીને આપણે આ ચટણીનું પ્રિપેરેશન કરશું. આપણે જ્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો ત્યારે ક્યુબના ફોર્મમાં હતી. આ જો એની ચટણી મસ્ત તૈયાર થઈ ગઈ છે અને એનો કાયમ મારે આ ગ્રીન કલર આવો ને આવો જળવાયેલો રહે છે. આ આમલીનો પલ્પ છે.
આંબલીનો પલ્પ છે, એમાં ખાલી માત્ર આપણે મીઠું જ ઉમેરીશું. આંબલી ઓછી છે, ખજૂર વધારે છે. આ એનો રેડી પલ્પ, બરાબર. એ આપણે એક એક લેયરમાં વચ્ચે વચ્ચે અનુકૂળતા મુજબ આપણે એમાં લેયર ઉપર લગાડતા જઈશું, જેથી આપણી વડા કેક વધારે સરસ સ્વાદિષ્ટ બને, બરાબર છે. અને એને વધારે રિચેસ્ટ બનાવવા માટે તમે ચાહો તો કાજુ બદામ છે તમે એડ કરી શકો છો. આપણે થોડા એ કટ કરી લઈએ. આપણું સ્પંજ હજી તૈયાર થાય છે ત્યાં સુધી આપણે થોડાક કાજુ બદામને કાજુ બદામને એડ કરી દઈએ. ચાલો ત્યાં સુધી આપણે કાજુ બદામ કાપીએ. બતાવો અહીંયા, જો સ્પોન્જ આપણું રેડી થઈ રહ્યું છે. જો કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે, ગરમા ગરમ. અને તમે એમનેમ ખાઈ શકો અને બનાવીને રાખત, પણ આ લાઈવ બતાવવાનું આપણે હોય છે, એટલે જો બનાવીને રાખત તો તમને એ કંઈ સમજ ન પડત બધાઈને. આ જ્યારે ઠંડુ થઈ જાય ને પછી જ તમારે ડેકોરેશન કરવાનું, જેથી કરીને આને તમે ઘીમાં રોસ્ટ કરીને ઉપયોગ લઈ શકો કાજુ બદામને. એને સ્વીટ ન ભાવતું હોય અને સેવરી કેક આ રીતે તમે બર્થડેમાં પણ પ્રેઝન્ટ કરી શકો. આ રીતે ટૂથપીક અથવા તો છરીની મદદથી જોઈ શકો કે ક્લીન બહાર નીકળે છે. ઇટ મીન્સ આપણું આ તૈયાર થઈ ગયું છે. જો બરાબર, 2 મિનિટ તો સીજવા દઈએ. ત્યાં સુધી આપણે ચીઝ ખમણી લઈએ, એટલે થોડો ટાઈમ આપણો વધારે ન બગડતા. વેરિએશનમાં પનીર પણ તમે એડ કરી શકો. અમારા ફેમિલીમાં જે રીતે ટેસ્ટ મેન્ટેન થતો હોય એ રીતે તમે લોકો ડેકોરેશનમાં યુઝ કરી શકો છો. અચાનકથી વાતાવરણ પલટાઈ ગયું છે. ગરમી સખત થઈ રહી છે. આપણું આ સ્પોન્જ તૈયાર થઈ ગયું છે. મેં ગેસ બંધ કરી દીધો.
ઠંડુ થવાની આપણે થોડીક રાહ જોવી પડશે 2-3 મિનિટ, કારણ કે નકર તો આના ઉપર ડેકોરેશન કરશો તો એ અગેન નીકળી જશે બધું. તમે આના ઉપર આવી રીતના નાના નાના મોલ્ડ મૂકી, નાના વાટકી છે કે એ મૂકીને તમે આનું કરી શકો. પણ અત્યારે હું આના 4 પોષણ કરી અને એક ત્રિકોણના સેટમાં હું આપ લોકોની સામે સર્વ કરવાની છું. 3 લેયર કરીશું એના. સેજ એની ગરમ વરાળ નીકળતી બંધ થાય ને એટલે આપણે પાછી આગળ પ્રોસેસ ચાલુ કરીએ. જો અત્યારે આપણે આમાં થોડીક વરાળ કાઢવા માટે થઈને કાઢી લઈએ છીએ. પછી સીધી જ્યારે ડેકોરેશન કરવી હોય ને એમાં જ આપણે મૂકશું. થોડીક વરાળ નીકળી જાય ને એટલી વાર તમારે બધા વ્યુઅર્સે રાહ જોવી પડશે. પંખા નીચે લઈ જાઉં છું થોડીક વાર, જલ્દી એની વરાળ નીકળે. દિવાળી બધાએ બહુ સરસ રીતે ઉજવી હશે, આઈ હોપ સો. આપણે અમૂલ લાઈવમાં ઘણી બધી સાથે રેસીપી શીખ્યા દિવાળીને રિલેટેડ, એમાંથી બધાએ બનાવી પણ હશે. કલ્પનાબેન માવાણી, હેલો. ભાવનાબેન, સરસ લાઈવ જોઈ રહ્યા છો, આપણા બધાનો ખૂબ ખૂબ આભાર. કુંદનબેન, વર્ષાબેન, થેન્ક યુ, બધા મને એપ્રિશિએટ કરવા મારી સાથે છો. શોભનાબેન તન્ના, વિભૂતિબેન મહેતા, થેન્ક યુ સો મચ. આ બધા મારી રેસીપી નિહાળી રહ્યા છો. જો હવે થોડુંક આ નોર્મલ થઈ ગયું છે. આને છે ને આપણે આ મૂક્યું વચ્ચે મિડલમાં, આને ફોર્કથી પ્રિક કરી દેવાનું છે, જેથી કરીને આપણું સુગર સિરપ અંદરના બાઇટ સુધી જાય. આ રીતે આપણે બધા જ પોષણમાં ફોર્કથી આમ સહેજ પ્રિક કરી દેશું. સાઈડમાં કદાચ વધારે આ સુગર સિરપ વયું જાય તો મૂંઝાવાનું નથી, આ સ્પોન્જ બધું એબ્ઝોર્બ કરી લેશે.
પણ ધ્યાન રાખતું જવાનું કે વધારે પડતું સુગર સિરપ બહાર ન જાય. હવે આપણે એના ઉપર છે ને આ ફોદીનાની ચટણી પોર કરશું. દરેક લેયરમાં અલગ અલગ ટેસ્ટ આવશે. અને તમે વહેલી રેડી કરીને રાખી શકો તો ઓર સરસ ટેસ્ટ અંદર બધા પડમાં અંદર શોષી લેશે. એક પડ છે જે એના ઉપર આપણે આ બીજું પડ મૂકશું. એને પણ આપણે આ સુગર સિરપથી રેડી કરીશું. એના ઉપર આપણે આ ખજૂર આંબલીનો જે પલ્પ છે એ પોર કરીશું. આના ઉપર આપણે સહેજ મરચું સ્પ્રિંકલ કરીશું, કારણ કે આ ખજૂરના પલ્પમાં તીખાસ માટે કાંઈ મેં એડ નથી કરેલું. તમે ચાહો તો ચાટ મસાલો પણ નાખી શકો છો. બરાબર છે. હવે આના ઉપર થોડોક આપણે જીરા પાવડર પણ સ્પ્રિંકલ કરીશું. હવે આ ત્રીજું પડ આપણે ઉપર એડ કરીશું. બરાબર છે. એના ઉપર પણ આપણે સુગર સિરપ પોર કરીશું. થોડીક આના માટે ધીરજ રાખવી પડે એવી છે કેક માટે. ઉતાવળ કરશો તો નહીં સરખું રિઝલ્ટ આવે ડેકોરેશન માટે. આપ જોઈ શકો છો, જો હળવે હળવે સાઈડમાંથી પણ પાણી જાય છે જે એબ્ઝોર્બ કરતું જાય છે. જેમ વધારે એ સુગર સિરપથી સરસ સોફ્ટ થયેલી હશે ને એટલી જ તમને લોકોને ખાવામાં મજા આવશે. ચાલો એક મિનિટ ટીશ્યુ લઈ લો. હવે આપણે આ મસ્કાથી એના ઉપર તમને ફાવે તો પાઇપિંગ બેગમાં ભરીને પણ તમે લોકો ડેકોરેશન કરી શકો છો. અને આને જ્યારે તમે મસ્કા દહીંથી આવી રીતના કોટ કરો છો ને ત્યાર પછી થોડીક વાર ફ્રીઝમાં રાખવું જરૂરી છે, એટલે આ એકદમ સેટ થઈ જશે. બાજુમાં જે પડે છે એની ચિંતા ન કરતા, એ પછી આપણે ટીશ્યુથી ક્લીન કરી નાખશું. ઘણી ધીરજ માંગી લે એવું કામ છે આ. પ્લસમાં આપણા જે સ્પોન્જ છે એ ગરમ છે. જો ઠંડો હોય ને તો એનું રિઝલ્ટ બહુ મસ્ત આવે છે. અત્યારે ગરમ હોવાને લીધે થોડુંક દહીં છે જે મેલ્ટ થતું પડી જાય છે. હું જેમ બને એમ ટ્રાય કરું છું આપ લોકોને વ્યવસ્થિત ડેકોરેશન કરીને દઈ શકું.
ઓલમોસ્ટ કવર થવા આવ્યું છે હવે. અમુક જગ્યાએ દેખાઈ રહ્યું છે બહાર સ્પોન્જ, ત્યાં હું કવર કરી દઉં છું. જોઈ શકો છો ઓલમોસ્ટ બધે કવર થઈ ગયું છે. એક આ સ્પોન્જ ગરમ છે ને એના હિસાબે ટકતું નથી જાજી વાર. અગેન આપણે ટીસ્યુથી પ્લેટને ક્લીન કરી લઈશું. મારી પ્લેટ હવે એકદમ ક્લીન થઈ ગઈ છે. હવે આપણે ઉપરથી ડેકોરેશન કરીએ. થોડું એવું આપણે સોલ્ટ સ્પ્રિંકલ કરીશું એટલે ટેસ્ટ એકદમ બેલેન્સ એનો જળવાઈ રહે. જીરું પાવડર, થોડું મરચું પાવડર, સેવ છે આ ચણાના લોટની. આ બુંદી હોય તો બુંદીથી પણ ડેકોરેશન કરી શકો છો, દાડમના દાણા વગેરે નાખીને. કાજુ બદામ થોડાક નાખીએ. ચીઝ, અને લાસ્ટ એન્ડ નોટ ધ લીસ્ટ, કોથમરી વગર તો આ બધું અધૂરું છે ભાઈ. આપણે ડેકોરેશન કરીએ. ડેકોરેશન એવું જ કરવાનું કે જોતા જ એમ થાય કે આપણે જલ્દી આને કેમ ટેસ્ટ કરવી ફટાફટ. એટલે બરાબર છે. ક્લીન કરી લો પ્લેટ. અને તમે ફ્રીઝમાં મૂકી ચીલ્ડ કરી અને સર્વ કરી શકો છો. તો રેડી છે મારી વડા કેક.
આ બધા પણ જરૂરથી ઘરે ટ્રાય કરી બનાવજો અને અમૂલના પેજ ઉપર કોમેન્ટ કરીને લખજો કે કેવી બની હતી. બરાબર? થેન્ક યુ અગેન અમૂલની પૂરી ટીમ, પિયુષ સર, દીપાલી મેડમ અને હેમાંગી મેડમ, આ બધાનો ખૂબ ખૂબ આભાર કે અમને લોકોને આવી સરસ વાનગી બધા સામે રાખવાનો મોકો આપો છો. થેન્ક યુ સો મચ. હેપી ન્યૂ યર બધા વ્યુઅર્સને. ફરી પાછા જલ્દીથી મળીશું. બાય બાય.